हाय गाइस एवरीवन दोस्तों, तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत है। सबको हर हर महादेव, जय महाकाल, जय माता जी, गुड मॉर्निंग। तो बज चुके हैं सुबह के 8 और देखो 8 बजे फिर भी कितना देखो धुम्मस सा आ गया है, क्योंकि अभी विंटर आ गया है ना। तो सवार में जो कोट પહેરી લીધો છે। આજ તો છે ને હું બહુ વહેલી ઉઠી ગઈ હતી 5 વાગ્યામાં। તો 5 વાગ્યાની આમનો ફળિયામાં આંટા મારું છું અને અહીંયા જો ઝાડવામાં નળી મૂકી દીધી છે, તો થોડા ઝાઝા ઝાડવાય તે પાણી પીવાઈ જાય। અને હવે ઉપરનો ટાંકવાનો વાલ ચાલુ કરી દઈએ કા એટલે ભરાઈ જાય। હવે સ્વેટર પહેરવું પડે, જો વહેલા ઉઠી જાય ને એટલે પહેલાં સ્વેટર પહેરવું પડે છે। સ્વેટર વગર તો ઠંડી લાગે બહુ। અને જો આ છે ને ધોવી પડી અને આપણે સૂકવી દીધી છે એને। તો અહીંયા સરસ મજાના મારે ગુલાબના ફૂલ થઈ ગયા છે। જો કેવી કળી છે, સરસ ફ્લાવર। રોઝ નાનું છે પણ બહુ આવે ને એવું કે જેટલા ગુલાબના ફૂલ તમે તોડો ને એટલા વધારે આવે। ગુલાબ જે ગુલાબમાં ફૂલ સુકાઈ જાય ને એ નહીં સારું, તોડીએ તો વધે। તો ફૂલ તોડવાનો ટાઈમ નથી રહેતો। ભગવાન શું કરું। જો આ બધી આવા સુકાઈ ગયા ઝાડ ઉપર જ। અને આ છે ને આને ગાય ખાઈ ગઈ છે। આમાંય સરસ આવતા હતા પણ ગાય ખાઈ ગઈ છે। તો આટલા જો થઈ ગયા હોય તો આ પછી આ બધું ખડ આવી રીતે કાઢવું પડે, થોડું વધારાનું કામ છે આ તો બધું। રામકૃષ્ણ હરિ પ્રભુ પરમાત્મા। શરદી થઈ ગઈ, શરદી એટલે છીક આવી જ। તો અત્યારે કેટલા વાગે? हाय गाइस एवरीवन दोस्तों, तो आज की नई वीडियो में आपका कहीं बोलवा नहीं તમે સાંભળવા માંડ્યા મારી અવાજ। તો ગાઈસ અત્યારે 12 વાગી ગયા છે ને આપણે છે ને જો ભાખરીનો લોટ બાંધી દીધો છે, કારણ કે આજે વઘારેલું દહીં ને ભાખરી જ જમવાનું છે। લીલું શાક કંઈ ખાવું નથી, તો ફટાફટથી ક્રિશનું ફેવરિટ બનાવી નાખીએ। કારણ કે એના बाद તમે 2 ટાઈમ દહીં તીખારી આપો ને તો એ ખાય। તો ભાખરી બનાવી નાખીએ। બાજરાનો રોટલો છે ને પછી નથી ભાવતો, એમાં મને તો બાજરો બિલકુલ ન ભાવે, પણ પછી પરાણું ખાય ક્યારેક ખાઈ લઈએ એવું છે બધું। તો વ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આજે છે ને સવારમાં થોડોક વ્લોગ કર્યો પછી કંઈ ન થયું। તો ગાઈસ અત્યારે 5 વાગવામાં થયા છે જો, અને 5 વાગે આપણે દાંતી હવે। હા કેમ ગાડી લઈને સીધ જવું? તું ગામમાં ન જા, તું પાછો રખડવા વયો જા। જો આને ગાડી જોઈ છે, મને ખબર હોય ને ગાડી લઈને। ગાડી છે ને નવરી પડી હોય એટલે તરત લઈને વયો જાય। હવે આમાં ગાડીની ચાવી કેમ આપી આ છોકરાને? આયત નથી, ગાડીમાં જશે જો। એ ભાઈ હાલો મળી ગયો ભાઈ, હાલો કે ગાડી લઈને નહીં જાતો,
હા એટલે આમ લીવર રખડવા નહીં વયો જતો પાછો. સીધા છે કે પેલા એ પાછો એમ કે છે આમ જાય ને આમ જાય ને આમ જાય. અત્યારે છે ને છોકરાઓને આ દિવાળી તો પૂરી થઈ ગઈ પણ તોય ગાડી ન દેવાય. અને આ કઈ કોઈને બાપનું માને નહીં. પરજા તમારી પરજા છે આવી ગાડીઓ લઈને દોડે એવી જોતોય ગયો જોઈ કેટલીક છો. હાલો ભાગો આપણે પાછળ ધીમી રાખ જો હજી બેઠો એ ભેગું એને લીવર દીધું આને. એને છે ને બહુ ગાડી ગઈશ એટલી બધી લીવર ચલાવે ને. હવે આપણે બધું જોઈ જ છે અત્યારે કેટલી પોઝિશન ખરાબ છે પણ છોકરાઓ કોઈનું માને નહીં. ગાડી એવું છે. આમાં ડેલો બદલાવો જ કોઈ કારીગર હોય તો મોકલજો ને. છે કોઈ બંધ જ ન થાય પણ મારે શું કરવું તો આમ જો આવી રીતે પકડું છે. તો હવે હાલો બાથાન કરીએ કંઈક કારણ કે બહુ વધારે વાગી ગયા છે. વધારે એટલે 5 વાગ્યા છે. ચા પાણી પી લઈ અને પછી જવાનું છે. જો કેટલું સરસ છે. આને બધા શું કે એમ કે વિદ્યા દિવાળી ઉપર અમારે ઘરે બહુ બધા માણસો આવ્યા ને તો એમ કે ઓહો મોનાબેનના ઘરે આટલું સરસ મોટું વિદ્યાનું ઝાડ. તો આ તો બહુ બધાને ગમે છે. વિદ્યા આટલા બે ઝાડ છે તો વિદ્યા તો આવી નહીં. કાંઈ આપણને ગવર્મેન્ટ નોકરી તો ન મળી. માન્યતા છે વિદ્યાને ભણીએ તો થાય. હવે જો ભણ્યા નહીં તો શું કરવું. લોકી કેમ દુબલું થઈ ગયું. અત્યારે જો હવે 6 વાગી ગયા છે સાંજના અને બહાર એક ચક્કર મારવા નીકળી ગયા બહાર. આપણે આવી ગયા દિવાળીનો ચા પીવા. મકાનનું પણ એમ શું આવે છે. હા હવે આવું ફર્નિચર થઈ ગયું છે. નહીં હવે આવું આવી ગયું ફાઈબર ડ્રેસિંગ કાચ કેટલું સરસ છે. માતાજીનો અખંડ દીવો સતત ચાલુ રહ્યું છે. સરસ થઈ ગયો કલર હવે ને એટલું બધું અંધારું છો. ઓ બાપા બીક લાગે ને હું જો હવે રસ્તામાં અંધારામાં લાઇટ કરીને ચાલુ છું. બહુ અંધારું છું. આમ જ મારે છે ને આમ રાખવો પડશે મોબાઈલ. જો આમ રાખીશ ને તો સાપની બીક લાગશે. તો આપણે જ્યાં બેસવા ગયા ને બહુ બેસાઈ ગયું. તો હમ ખોલેંગે તાલા કારણ કે નવા વર્ષનું છે ને આપણે ગયા જ નહોતા અને પછી બહુ વાતો કરી. તાળું જ ન ખુલ્યું બોલો.
તો કઈ ભૂંગળા તળીએ છો. કેટલા ટાઈમથી એમનો પડ્યા હતા, તો આજે આનો ઉપયોગ કરીએ. કારણ કે તળેલું છે ને બહુ ઓછા ખાય. જો કેટલા બધા છે, બહુ લોંગ ટાઈમ. આ ભૂંગળા છે ને ચોમાસામાં મંગાવ્યા હતા અને શિયાળામાં ખાય છે. પેડા પેડા ખરાબ થઈ જવાના છે. ગેમ ખવાય, ગેમ રમતા રમતા લાય મારે શીખવી ચાલ તો ગેમ. કોને માર્યો એમાં? તું ક્યાં છો? તું કોણ છો? આમાં આ ઉડે તું છો? કાંઈ આવડતું નથી મને. તો ક્રિશ છો અત્યારે તું કેમ રમે છે? સરસ જ છે, રેડી. ખાઈ લે ભૂંગળા બધા. એ તેલવાળા હાથ કરે પાછો મોબાઈલ અડીશ એટલે જ હારી જવાય. આખો ગળી ગયો. હાલે હાલે નહીં. તો ગાઈસ અત્યારે 9 વાગી ગયા ને કાતિલ ઠંડી. બહુ ઠંડી લાગે છે, કારણ કે હવે ઠંડીની શરૂઆત બહુ જ થઈ ગઈ છે. અંધારું જો ઘનઘોર, કેટલું કાલું કાલું. તો એક ચક્કર લગાવી દઈએ અને અહીંયા મારી સીટ ડાઉન કરીશ 2 મિનિટ માટે, બરાબર ને? અહીંયા 5 મિનિટ આમ નિરાંતે હિંચકો ખાઈશ ને તો મને આમ શાંતિ ને શકૂન મળે છે આ ઝૂલા ઉપર. तो गाइस आज नो वीडियो કંઈક આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. तो वीडियो आपको कैसा लगा कमेंट में ज़रूर कहिए, और पसंद आए तो लाइक शेयर सब्सक्राइब करना. बाय बाय, मिलते हैं कल नए दिन में नए व्लॉग में. तब तक के लिए बाय. जय महाकाल, जय माता जी. और यहाँ तक मेरा वीडियो देखने के लिए आपको बहुत सारे थैंक्स, बहुत सारा थैंक्स. तो नानकड़ी एवी एक कॉमेंट ने लाइक करी देजो. चलो મળીએ, બાય બાય.